લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા તાલુકો સાલડી ખાતે શ્રાવણ માસના ચોથા સોમવારે ભવ્ય લોકમેળો. મહેસાણા તાલુકાના સાલડી ખાતે આવેલું પ્રસિદ્ધ મહાદેવ મંદિર શ્રાવણ માસના ચોથા સોમવારે ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. મંદિર પરિસરમાં પવિત્રતા અને આધ્યાત્મિકતાનો મહિમા છવાઈ ગયો હતો. હર હર મહાદેવના જય ઘોષથી ગુંજી ઉઠ્યું ગામ. સવારથી જ ભક્તજનોના લાંબા કાફલા મંદિર તરફ આવતા રહ્યા હતા. મંદિરના પ્રાંગણમાં હર હર મહાદેવના નાદ ગુંજતા અને જય ઘોષથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું હતું. ભક્તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહી દર્શન કરી આનંદ અનુભવતા જોવા મળ્યા હતા. પૂજા અર્ચના અને વિશેષ વિધિઓ. મંદિરના મહંતશ્રીઓ દ્વારા મહાદેવની વિશેષ પૂજા અર્ચના, અભિષેક તથા આરતી કરવામાં આવી હતી. વિવિધ ધાર્મિક વિધિઓમાં સ્થાનિક ગ્રામજનો ઉપરાંત મહેસાણા જિલ્લાના અન્ય ગામોના શ્રદ્ધાળુઓએ પણ વધ ચઢીને ભાગ લીધો હતો અને મંદિર પ્રાંગણમાં ભક્તો માટે પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તિભાવથી છલકાતો મેળો. સાલડી મહાદેવના મેળાની વિશેષતા એ છે કે અહીં દર વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારે હજારો લોકો ઉપસ્થિત રહે છે. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે દર્શન કરે છે અને મેળાની મોજ માણે છે. મેળા દરમિયાન ગામમાં ધર્મ, સંસ્કૃતિ અને એકતાનો અદ્ભુત સંદેશ પ્રસરી ગયો હતો. સ્થાનિક ભક્તોનું માનવું છે કે સાલડી મહાદેવના દર્શન માત્રથી મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને એ જ કારણ છે કે દર વર્ષે અહીં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા.